નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડામાં ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે, અહીંયા જે નોંધ કરવામાં આવે છે તે તમારે ઘરે નોટબુકની અંદર કરવાની રહેશે, જેથી કરીને આપ તેનું પુનરાવર્તન અને દ્રઢીકરણ કરી શકો। ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી। વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સમાંતર શ્રેણી વિશે જે પ્રાથમિક માહિતી હતી તેનો અભ્યાસ કર્યો। હવે તેના આપણે ઉદાહરણ જોઈએ। ઉદાહરણ નંબર 1, સમાંતર શ્રેણી આપેલી છે 3/2, 1/2, -1/2, -3/2 ડેશ 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 માટે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d શોધો। તો આપેલ જે શ્રેણી છે એની અંદર સમાંતર શ્રેણી છે એવું કહેવામાં આવ્યું છે। એના માટે આપણે પ્રથમ પદ શોધવાનું છે અને એનો તફાવત d એટલે કે ડિફરન્સ શોધવાનો છે। તો આપેલ શ્રેણી છે એની અંદર આપણે શ્રેણી અહીં લખીએ કે સમાંતર શ્રેણી કઈ આપેલી છે 3/2, 1/2, -1/2, -3/2 ડેશ ડેશ ડેશ। હવે આ શ્રેણી છે એની અંદર આ શ્રેણી શું થશે? પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ, ચતુર્થ પદ, એટલે કે આ રીતે કહેવાય a1 a2 a3 a4। તો આની અંદર હવે આપણે સૌથી પહેલા લખીએ પ્રથમ પદ a બરાબર, તો પ્રથમ પદ કયું છે? a1 3/2। તો આ પ્રથમ પદ મળી ગયું આપણને। હવે શોધવાનું છે એનો તફાવત d। તફાવત d બરાબર, તો તફાવત શોધવો હોય તો શું કરવું પડે? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો આપણને તફાવત મળી જાય। બીજા પદમાંથી બીજું બાદ કરો, ચોથા પદમાંથી ત્રીજું બાદ કરો તો આપણને અહીં બીજા પદમાંથી પ્રથમ પદ આપણે બાદ કરીએ તો આપણને તફાવત d મળશે। તો કે a2 એટલે 1/2 માઈનસ કેટલા મળશે? 3/2। આ બંનેની બાદબાકી કરવી છે તો છેદ બંનેનો સમાન છે એટલે એક વખત લખાય। અંશની અંદર 1 - 3, 1 - 3 છે એટલે આપણે કેટલા લખી શકીએ? d બરાબર 1 માંથી 3 જાય તો -2/2, -2/2 છે એટલે આપણે d બરાબર -1 પણ લખી શકીએ। -2/2 એટલે 2 કેન્સલ થાય એટલે આપણને કેટલા મળશે? -1। તો આ થયો તફાવત, આ થયું શ્રેણીનું પ્રથમ પદ। ઉદાહરણ નંબર 2, નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે અને જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખો। એટલે કે નીચે આપણને એક શ્રેણી આપેલી છે, સંખ્યાઓની યાદી આપેલી છે, એ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવાનું છે। એ ચેક થઈ ગયા બાદ જો સમાંતર શ્રેણી હોય તો આ જે પદ છે એના પછીના બીજા બે પદો આપણને લખવાના છે। તો સૌથી પહેલા તો સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવું હોય તો આપણે શું કરવું પડે? તો આપેલ જે શ્રેણી છે એનો અંદર આપણે એનો તફાવત શોધવો પડે। એ જે બે પદો છે એ બે પદો વચ્ચેનો તફાવત સમાન આવે તો આપેલ શ્રેણી જે છે એ શું કહેવાશે? સમાંતર શ્રેણી છે। આપણે ચેક કરીએ તો અહીં આપેલ જે શ્રેણી છે એને આપણે a1 a2 a3 a4 આ રીતે આપણે લખી શકીએ। હવે તફાવત શોધવો છે બધા પદોનો, તો અહીં આપણે લખીએ કે અહીં બધા પદોનો તફાવત શોધવો હોય એટલે ખાસ યાદ રાખીશું બીજા પદમાંથી અહીં આગળનું પદનું જે પદ હોય એ બાદ કરવાનું રહેશે। તો અહીં આપણે સૌથી પહેલા a2 - a1 બરાબર, તો a2 એટલે 10 માઈનસ a1 એટલે 4, 10 માંથી 4 જાય 6। પછી બીજી આગળનું પદ શોધીએ તો a3 - a2, a3 એટલે 16, a2 એટલે 10,
16 માંથી 10 જાય 6 એનાથી આગળ તો a4 a3 તો a4 એટલે 22 a3 એટલે 16 22 માંથી 16 જાય તો કેટલા વધે 6 તો આ રીતે આપણે આ તમામ પદોનો તફાવત કેટલો મળે છે 6 એટલે કે સમાન મળે છે એટલે અહીં લખીએ કે અહીં તમામ પદોનો તફાવત કેવો છે સમાન છે ને સમાન છે એટલે આપણે લખી શકીએ માટે 4 10 16 22 એ સમાંતર શ્રેણી છે તો અહીં આપણે જે પ્રથમ પ્રશ્ન હતો કે સમાંતર શ્રેણી છે તો એ સમાંતર શ્રેણી છે એ આપણને મળી ગઈ હવે જે બીજા નંબરનો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી છે તો તેના પછીના બે પદ લખો તો અહીં આપણને સમાંતર શ્રેણી મળી હવે એના પછીના બે પદ શોધવા છે એનો મતલબ કે આપણે અહીં તફાવત કેટલો છે એ લખી રાખીએ કે તફાવત b બરાબર કેટલો મળે છે 6 આ તફાવત પરથી આપણને બાકીના બે પદો મળશે લખીએ હવે આપણે કે સમાંતર શ્રેણીના પછીના બે પદો તો આપણને લાસ્ટ પદ કયું મળ્યું હતું 22 તો 22 પછીનું પદ આપણે જોઈએ તો કે 22 પ્લસ જે તફાવત હોય એની અંદર પ્લસ કરવાનો તો 22 પ્લસ 6 તો કેટલા મળે 28 28 મળ્યા હવે 28 પ્લસ ફરીથી 6 કરો તો 28 પ્લસ 6 કરો એટલે કેટલા મળે 34 એટલે કે આપણે જે સમાંતર શ્રેણી મળી હતી એના પછીના જે બે પદો છે એ આપણને આ મુજબ મળશે કે પ્રથમ જે છે આપણે સમાંતર શ્રેણી લખીએ નવી કે સમાંતર શ્રેણી કઈ હતી 4 10 16 22 અને પછીના જે બે પદો છે એ લખીએ 28 34 તો આ રીતે આપણે સમાંતર શ્રેણી છે કે નહીં તો બે પદોનો તફાવત ચેક કરી અને આપણે નક્કી કરી શકીએ કે જે છે એ સમાંતર શ્રેણી છે ત્યારબાદ એનો જે તફાવત હોય d લખવાનો રહેશે અને એ જે તફાવત મળ્યો એ બાકીના બે પદો શોધવા માટે છેલ્લા પદની અંદર એ ઉમેરવાના રહેશે તો આપણને બાકીના બે પદો મળશે ઉદાહરણ નંબર 2 પ્રશ્ન નંબર 3 શ્રેણી આપેલી છે -2 2 -2 2 -2 તો આ જે છે એ સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરીએ તો આપેલ જે પદો છે એ શું મળશે a1 a2 a3 a4 a5 હવે સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવા માટે આપણે બે પદોનો તફાવત શોધવો પડશે તો તફાવત શોધીએ તો a2 a1 a3 a2 a4 a3 ચલો a2 a1 a2 એટલે કેટલા 2 માઈનસ a1 એટલે કેટલા -2 તો 2 માઈનસ માઈનસ પ્લસ 2 2 પ્લસ 2 કેટલા થાય 4 બીજા નંબરનો તફાવત a3 a2 a3 કેટલા છે -2 માઈનસ a2 કેટલા છે 2 તો અહીં -2 એટલે કેટલા થાય તો માઈનસ માઈનસ પ્લસ 2 ને 2 4 અને મોટી સંખ્યા ચિહ્ન તો 2 એ મોટી સંખ્યા છે -4 a4 a3 ની વાત કરીએ તો a4 એટલે 2 માઈનસ a3 એટલે -2 તો 2 માઈનસ માઈનસ પ્લસ 2 2 પ્લસ 2 કેટલા થાય 4 તો અહીં તમે તફાવત જુઓ 4 -4 4 આપેલ જે શ્રેણીનો તફાવત છે સમાન મળે છે નથી મળતો એટલે આપણે એવું લખીએ અહીં કે અહીં a2 a1 is not equal to
a3 માઈનસ a2 માઈનસ a1 નો તફાવત અને a3 માઈનસ a2 નો તફાવત સમાન નથી એટલે કે અહીં તફાવત સમાન નથી માટે આપેલ શ્રેણી છે એ શું થશે સમાંતર શ્રેણી નથી સમાંતર શ્રેણી નથી તો આગળનું હવે આપણને બે પદો છે એ શોધવાની જરૂર નથી બીજા નંબરનું એક્ઝામ્પલ જોઈએ શ્રેણી આપેલી છે 1 -3 -5 તો આપેલ જે શ્રેણી છે એની અંદર આપણે લખી દઈએ પહેલું પદ a1 a2 a3 a4 હવે જે આ શ્રેણી મળી છે એ શ્રેણીની અંદર સમાંતર શ્રેણી છે કે નહીં એ ચેક કરવું છે તો શું કરીશું આપેલ બે પદોનો તફાવત શોધવાનો રહેશે તો આપણે અહીં તફાવત શોધીએ a2 a1 a2 એટલે -1 માઈનસ ના માઈનસ અહીં મળશે a1 એટલે 1 -1 એટલે કેટલા થાય -2 ત્યારબાદ જો તફાવત a3 a2 a3 કેટલા છે -3 માઈનસ ચિહ્ન છે a2 કેટલા છે -1 તો આનું સાદું રૂપ આપીએ તો -3 તો છે માઈનસ માઈનસ પ્લસ 1 -3 પ્લસ 1 છે એટલે કેટલા કહેવાશે -2 હવે એનાથી આગળનો તફાવત શોધીએ a4 a3 તો a4 કેટલા છે -5 માઈનસ a3 કેટલા છે -3 તો -5 માઈનસ માઈનસ પ્લસ 3 -5 વત્તા 3 કરો એટલે કેટલા મળે -2 તો અહીં તમે જો તફાવત બધાનો કેવો મળે છે -2 એટલે કે બધાનો તફાવત જે છે એ સમાન છે એટલે કે આ આપેલ શ્રેણીનો તફાવત સમાન છે હવે સમાન તફાવત હોય તો આપણે એવું કહી શકીએ કે આપેલ શ્રેણી એ કેવી શ્રેણી થશે સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી છે હવે આપણે અહીંયા જે તફાવત મળ્યો એ તફાવત લખીએ કે તફાવત b બરાબર કેટલો કહેવાય -2 આ થશે તફાવત હવે તફાવત b મળી ગયો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એ મળી ગયું શ્રેણી સમાંતર હોય તો પછીના બે પદ લખો તો હવે આપણે લખીએ કે સમાંતર શ્રેણીના પછીના બે પદો તો છેલ્લું પદ આપણને કેટલું આપેલું છે -5 હવે એના પછીનું આપણે પદ શોધવું છે તો એના માટે આપણે શું કરવું પડે પ્લસ જે તે પદ હોય એના પછીનું ધારો કે a4 છે તો એના પછીનું પદ શોધવું હોય તો એની અંદર તફાવત ઉમેરવો પડે તો a4 એટલે -5 પ્લસ હવે d એટલે કેટલા છે -2 તો -5 પ્લસ માઈનસ -2 તો -5 -2 કેટલા થાય -7 આ જે પદ મળ્યું એની અંદર હવે આપણે ફરીથી શું કરીશું એક પદ ઉમેરવાનું છે તો -7 મળ્યા એટલે કે આ a4 પદ હતું આ a5 મળ્યું હવે એનાથી આગળનું પદ ચેક કરીએ તો કે a5 + d આ પદ છે કયું છે a5 + d એટલે હવે a6 મળશે તો a5 -7 પ્લસ d એટલે કેટલા છે -2 તો a6 બરાબર -7 પ્લસ માઈનસ -2 તો -7 -2 કેટલા થાય -9 એટલે પછીના જે બે પદો છે એ -5 પછી આવે -7 -7 પછી આવશે -9
9. ઉદાહરણ નંબર 2 પ્રશ્ન 4 શ્રેણી આપેલી છે 1 1 1 2 2 2 3 3 3 ડેશ ડેશ ડેશ. તો આ શ્રેણી જે આપેલી છે સંખ્યાની યાદી એ સમાંતર શ્રેણી છે એ ચેક કરવાનું છે. તો આપેલ પદો છે એને નામ આપીએ a1 a2 a3 a4 a5 a6 7 8 9. હવે તફાવત શોધવાનો છે ત્યારે આપણે એવું જરૂરી નથી કે આપણે બધા પદોનો તફાવત ચેક કરીએ. આપણે 3 થી 4 પદોનો તફાવત ચેક કરીશું એટલે આપણને ખ્યાલ આવી જશે કે આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં. તો તફાવત શોધીએ. પહેલા a2 a1. તો a2 એટલે 1 a1 એટલે 1 1 1 0. ત્યારબાદ a3 a2 a3 1 a2 1 કેટલા મળે 0. ત્યારબાદ a4 a3 a4 2 a3 1 2 1 1. ત્યારબાદ a5 a4 a5 2 a4 2 2 2 0. તો અહીં તફાવત તમે જો પ્રથમ 0 0 1 0 એટલે તમામ પદોનો જે તફાવત મળે છે એ તફાવત કેવો છે સમાન નથી. અહીં લખીએ કે અહીં a2 a1 is equal to a3 a2 મળે છે પરંતુ a3 a2 is not equal to a4 a3 એટલે કે તફાવત જે છે સમાન નથી. અને તફાવત સમાન ન હોય એટલે આપણે લખી શકીએ કે આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી.